નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું સુધીર સર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આપણે અગાઉના લેક્ચરની અંદર ઇક્વિટી શેર બહાર પાડવાની વિધિ કે તબક્કાની વાત કરી હતી. ચાલો હવે આગળ વધીએ. બાળકો, હવે આવે છે શેરનું અતિ કે વધુ ભરણું અને લઘુ ઓછું કે અલ્પ ભરણું. આ શું છે એની વાત કરીએ. જો બાળકો, તમારી સામે છે અર્થ. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા વધુ શેરની અરજી આવે, કંપનીએ 10 લાખ શેર બહાર પાડેલા હોય અને 12 લાખ કે 15 લાખ શેરની અરજી આવે તો એને શેરનું વધુ કે અતિ ભરણું કહે છે. તો બાળકો, અહીંયા વધારાના શેરની અરજી એ નામંજૂર થશે અને તેની રકમ કંપનીએ પરત કરવી પડશે. 10 લાખ શેર બહાર પાડેલા છે તો એટલા જ મંજૂર થઈ શકે. જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતાં ઓછા શેરની અરજી આવે તો તેને શેરનું ઓછું, લઘુ કે અલ્પ ભરણું કહે છે. હવેની લાઈન બાળકો ખાસ યાદ રાખજો. સેબીની ગાઈડલાઇન્સ મુજબ કંપનીએ બહાર પાડેલ શેરની કુલ રકમના ઓછામાં ઓછા 90% રકમ ભરાયેલી હોવી જોઈએ. એટલે કંપનીએ 10 લાખ શેર બહાર પાડેલા હોય તો ઓછામાં ઓછી 9 લાખ શેરની અરજી મળવી જોઈએ. એનાથી ઓછી ચાલશે નહીં. આ લઘુત્તમ ભરણાની રકમ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખથી 30 દિવસમાં મળવી જોઈએ. ઓછામાં ઓછા 90% અથવા પૂરેપૂરા 100%. જે તારીખે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે ત્યારથી 1 મહિના 30 દિવસ સુધી. હવે બાળકો, જો કંપની લઘુત્તમ ભરણું ભરવામાં નિષ્ફળ જાય તો કંપની શેર મંજૂર કરી શકે નહીં. 90% કરતાં ઓછી અરજી આવે તો એ ચાલશે નહીં અને 15 દિવસમાં અરજદારોને તેમના નાણાં પરત કરવા પડે છે. અને જો એનાથી લેટ ચૂકવણી થાય તો મોડી ચૂકવણી માટે વાર્ષિક 15% વ્યાજ ચૂકવવું પડે છે. તો ફરીથી બાળકો, જાહેર ભરણામાં કંપનીએ જે શેર બહાર પાડેલા છે એના કરતાં વધુ શેરની અરજી આવે તો અતિ કે વધુ ભરણું, અને ઓછા શેરની અરજી આવે તો લઘુ, અલ્પ કે ઓછું ભરણું. સેબીની ગાઈડલાઇન્સ મુજબ બહાર પાડેલ શેરની કુલ રકમના ઓછામાં ઓછા 90% રકમ ભરાયેલી હોવી જોઈએ. આ લઘુત્તમ ભરણાની રકમ વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યાની તારીખથી 30 દિવસમાં મળવી જોઈએ. અને જો આ લઘુત્તમ ભરણું ભરવામાં કંપની નિષ્ફળ જાય, એટલે કે 90%થી ઓછી અરજી આવે તો શેર મંજૂર થશે નહીં. 15 દિવસમાં અરજદારોને નાણાં પરત કરવા પડે અને ત્યાર પછી જેટલી લેટ, મોડી ચૂકવણી થશે ત્યારે વાર્ષિક 15%ના ધોરણે વ્યાજ ચૂકવવું પડે છે. ચાલો આગળ જઈએ. હવે બાળકો આવે છે આઈપીઓ અને એફપીઓ. આઈપીઓ મીન્સ ઇનિશિયલ પબ્લિક ઓફર અને એફપીઓ મીન્સ ફર્ધર અથવા ફોલો ઓન પબ્લિક ઓફર. શું છે? કોઈ કંપની પહેલી વખત પોતાના શેર જાહેર જનતામાં બહાર પાડે, પહેલી વખત, એને આઈપીઓ કહે છે. કોઈ કંપનીએ ભૂતકાળમાં શેર બહાર પાડેલા હોય અને તે કંપની ફરીથી, એટલે બીજી, ત્રીજી, ચોથી વખત જાહેર જનતામાં શેર બહાર પાડે તેને એફપીઓ કહે છે. કોઈ કંપની સૌ પ્રથમ વખત શેર બહાર પાડે તો આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર, અને ભૂતકાળમાં શેર બહાર પાડેલા હોઈને ફરીથી બહાર પાડે તો એને કહેવાય ફોલો ઓન પબ્લિક ઓફર, એટલે કે એફપીઓ. તો કંપની શેર કઈ કઈ રીતે બહાર પાડી શકે? કંપની દ્વારા શેર બહાર પાડવાની રીતોની વાત કરવાની છે. પહેલા છે બાળકો મૂળ કિંમતે, એટ પાર. કંપની દ્વારા શેર દાર્શનિક કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે શેર મૂળ કિંમતે બહાર પાડ્યા કહેવાય. 10 રૂપિયાનો શેર છે તો 10 રૂપિયામાં બહાર પાડવામાં આવે તો એ મૂળ કિંમતે બહાર પાડ્યા કહેવાય.
પ્રીમિયમથી કંપની દ્વારા શેર દાર્શનિક કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડવામાં આવે. 10 રૂપિયાનો શેર કંપની 18 રૂપિયામાં બહાર પાડે, મૂળ કિંમત કરતાં વધુ, તો શેર પ્રીમિયમથી બહાર પાડ્યા કહેવાય. આનાથી વિરુદ્ધ વટાવથી એટ ડિસ્કાઉન્ટ કંપની દ્વારા શેર દાર્શનિક કિંમત કરતાં ઓછી કિંમતે બહાર પાડવામાં આવે ત્યારે શેર વટાવથી બહાર પાડ્યા કહેવાય. 10 રૂપિયાનો શેર 10માં બહાર પાડવો એટલે મૂળ કિંમતે, 10 કરતાં વધુ કિંમતે બહાર પાડવો પ્રીમિયમથી, 10 થી ઓછી કિંમતે બહાર પાડવો વટાવથી. ચાલો, તો બાળકો, કંપની દ્વારા શેર બહાર પાડવાની આ 3 રીતો, મૂળ કિંમતે, પ્રીમિયમથી, વટાવથી. પણ હવે યાદ રાખજો, નવો કંપની ધારો 2013 કલમ નંબર 53 મુજબ હવે કોઈ પણ કંપની પોતાના શેર વટાવથી બહાર પાડી શકતી નથી. ક્લિયર? તો બાળકો, આજે આપણે શેરનું અતિભરણું અને અલ્પભરણું એની વાત પૂર્ણ કરી. આઈપીઓ અને એફપીઓ તથા શેર બહાર પાડવાની રીતોની ચર્ચા કરેલી છે. બાળકો, આ શરૂઆતના તબક્કાની મહત્વની થિયરી છે. હવે પછીના લેક્ચરમાં આ ચેપ્ટરની પાયાની વિગત એટલે કે આમનોંધ શીખવાની છે, જેને આધારે આપણે દાખલા શરૂ કરીશું. તો આજનો લેક્ચર બાળકો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ગુડ બાય, આવજો.